હા, શું નામ આપનું? મારું નામ હરીસિંહ ઝાલા. હું તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઝાલા. મારું ગામ લુણસરિયા છે. આ કંઈક ભ્રષ્ટાચારનો આરોપ થયા છે અને વિડીયો વાયરલ થયો છે લુણસર પાસેનો જે બ્રિજ બન્યો છે અને શું હકીકત છે? પહેલાં તો આ બ્રિજમાં જોઈ શકો છો કે જો બ્રિજ તૂટી ગયો હોય તો તમને એવું લાગે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે કે કાંઈ તિરાડો પડી ગઈ હોય કે ખસી ગયું હોય તો તમને એવું લાગે કે ભ્રષ્ટાચાર થયો છે. પહેલાં તો સંપૂર્ણપણે મારું કહેવાનું એવું છે કે આનું કામ હજી પૂર્ણ થયેલ નથી. પહેલાં જે સરકારે પૈસા ફાળવવામાં આવેલા હતા, જે અમારી લાગણીને ધ્યાનમાં આપીને એ કોઝવે ટાઈપ હતા. કોઝવે ટાઈપમાંથી મેં અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને બોક્સ કન્વર્ઝન કરાવ્યું કે ભાઈ જેથી વારી ઘડી તૂટે નહીં. ત્યારબાદ એ જે પૈસા માતબર રકમ 1.5 કરોડ રૂપિયા જે મંજૂર થઈ હતી એ 1.5 કરોડમાં આ બોક્સ કન્વર્ઝન બનાવવામાં આવ્યું. ત્યારબાદ અપ્રોચ રોડ માટે અમે સરકાર પાસે પૈસા માગ્યા હતા, મંજૂર કરવા માટે દરખાસ્ત કરેલી હતી. એ હમણાં જ ટૂંક સમયમાં 2.5 કરોડ રૂપિયા જે મંજૂર થયેલા છે, જેનું ઓનલાઈન ટેન્ડર છે અને 6 તારીખે ટેન્ડર ખુલવાનું છે. ત્યારબાદ આ રોડ સંપૂર્ણપણે પૂરો થશે. બંને સાઈડ હજી થોડા નાલા બનાવવાના છે અને ઠેઠ રોડ લગી સીસી રોડ બનાવવાનો છે. કેરળા સાઈડ ડિઝાઇન આપી વળાંક આપેલ છે. એ સંપૂર્ણપણે એ રોડ ત્યારબાદ પૂર્ણ થશે. લોકોને પૂરી માહિતી ન હોય કે ખરેખર શું છે, શું ચાલી રહ્યું છે. અને હાલમાં જ એક ક્લિપ વાયરલ થઈ છે કે સરકારમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ભ્રષ્ટાચાર કરી છે સરકાર. તો લોકોએ પહેલાં તો બધું જાણવું જોઈએ, વિચારવું જોઈએ, ત્યારબાદ બોલવું જોઈએ કે આ હકીકત શું છે. પહેલાં તો જાણે આ બોક્સ કન્વર્ઝન અમે 3 જગ્યાએ ફેરવી. સીપર જ્યાં આવે ત્યાં જ બેસી શકે એવું હતું, કારણ કે અહીંયા 40 ફૂટ 20 ફૂટ સીપર ઊંડી હતી, બેસી શકે એમ નહોતી. એટલે એને સાઈડમાં લીધું અને ગોલાઈ આપવાનું નક્કી કર્યું. બીજું મારું એવું કહેવાનું છે કે આ જે રોડ છે કોઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નથી, એક ગામથી બીજે ગામને જોડતો રોડ છે, જે ચોમાસા દરમિયાન બંધ જ રાખવામાં આવેલ છે. અને પુલ બન્યા પછી પણ જો વધારે પાણી હશે આ રોડ થઈ ગયા પછી તો ચોમાસા દરમિયાન તો આ બંધ જ રહેશે. બીજું એવું પણ કહેવામાં આવ્યું કે 15 ગામને જોડતો રસ્તો છે. તો મારું કહેવાનું છે આ ન્યૂઝ મંતવ્યથી કે સોશિયલ મીડિયાથી કે 15 ગામને જોડતો રસ્તો થાન બાયપાસ ચાલુ છે, દમલપુર જવામાં ચાલુ છે, વિસીપરામાં થઈને આપ જઈ શકો છો. એવો કોઈ છે જ નહીં કે આ રોડ તૂટી જાય તો 15 ગામ સંપર્ક વિહોણા બની જાય.